ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. એવો દેશ કે જ્યાં એક પણ નદી નથી. ઐતિહાસિક રીતે નદીઓ વિવિધ સભ્યતાઓની જીવનરેખા રહી છે. દુનિયાની જેટલી પણ મોટી સભ્યતા છે તેમનો જન્મ કોઈને કોઈ નદીના કિનારે થયો છે. નદીઓ લગભગ આખું વર્ષ જીવનની બધી જ જરૂરિયાતો માટે પાણી ઉપલબ્ધ કરાવે છે. એક સંશોધન પ્રમાણે એક વ્યક્તિ ભોજન વગર 15 દિવસ સુધી જીવિત રહી શકે, પણ પાણી વગર તેનું 5 દિવસમાં મૃત્યુ થઈ જાય છે. મનુષ્યના શરીરમાં આશરે 60થી 65% પાણી હોય છે. ટૂંકમાં પાણી જીવન માટે જરૂરી છે. પરંતુ એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં કેટલાક એવા દેશો કે જ્યાં એક પણ પ્રાકૃતિક નદી આવેલી નથી. આ દેશો પાણી માટે વૈકલ્પિક સ્ત્રોત ઉપર નિર્ભર છે. વર્તમાનમાં દુનિયાના 20 દેશો અને 22 ક્ષેત્રો એવા છે કે જ્યાં આજે પણ સ્થાયી પ્રાકૃતિક નદીઓનો અભાવ છે. ત્યાં પહેલા નદીઓ હતી, જો કે અમુક ધારણાઓ અથવા તો તળાવો તેમના માટે મોસમી સ્ત્રોત છે. આખી દુનિયામાં 8 દેશો એવા છે કે જ્યાં સ્થાયી પ્રાકૃતિક નદી જ નથી. ત્યાં તો લોકો પાણીની જરૂરિયાત કેવી રીતે પૂરી કરે છે તે હવે જાણીએ. દુનિયાભરમાં જુઓ ત્યારે ખ્યાલ આવશે કે મોટા ભાગની સભ્યતાઓ જન્મ નદીના કિનારે થયો હતો. નદીઓની જન્મદાયીની માનવામાં આવે છે. જળ જીવન. પરંતુ તમને એ પણ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના નકશામાં કેટલા દેશો એવા છે કે જ્યાં એક પણ નદી નથી. આપણે પ્રથમ વાત કરીશું સાઉદી અરેબિયાની. સાઉદી અરેબિયા દુનિયાનો સૌથી મોટો દેશમાંથી એક છે કે જ્યાં એક પણ નદી નથી. વિશાળ રણ વિસ્તાર હોવા છતાં સાઉદી અરબે ઉત્તમ જળ પ્રબંધન કર્યું છે. દેશ ડિસ્ટિલેશનને ખારા પાણીને પીવાના યોગ્ય બનાવે છે, પરંતુ જ્યારે નિર્ભર બને તેના દ્વારા લગભગ પોતાની જરૂરિયાતોનું 70% પાણી પેદા કરે છે. આ સિવાય સાઉદી અરબ ભૂમિગત સ્ત્રોતમાં ઉપયોગ કરે છે. દેશે વેસ્ટ વોટર સિસ્ટમ અને રીયુઝ વોટર સિસ્ટમને પણ ખૂબ જ મજબૂત બનાવી છે. બીજા દેશની વાત કરીએ તો કતાર. આરબ કન્ટ્રીઝમાંથી એક નાના પરંતુ સમૃદ્ધ દેશ કતારમાં પણ પાણીનો અભાવ છે. દેશની પાણીની જરૂરિયાત લગભગ ડિસ્ટિલેશન પ્લાન્ટમાંથી જ થાય છે, જે અહીં 99%થી પણ વધારે પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ કરાવે છે. કતારમાં પ્રતિ વ્યક્તિ પાણીની વપરાશ દુનિયામાં સૌથી વધારે છે. અહીં જળ સંરક્ષણ ટેકનોલોજીનો મહત્વપૂર્ણ રોકાણ અને જરૂરિયાત પૂરતા પાણીનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ, દુબઈ અને અબુધાબી જેવા પોતાના સમૃદ્ધ શહેરો માટે વિશ્વભરમાં જાણીતું છે. આ દેશમાં પણ કોઈ પણ પ્રાકૃતિક સ્થાયી નદી નથી. સંયુક્ત આરબ અમીરાત પોતાના પાણીની જરૂરિયાત માટે મુખ્યત્વે ડિસ્ટિલેશન પર નિર્ભર છે. આના દ્વારા જ તે પોતાના પીવા યોગ્ય પાણીનું લગભગ 80% ઉત્પાદન કરે છે. દેશ સિંચાઈ અને ઔદ્યોગિક ઉદ્દેશ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો પણ ઉપયોગ કરે છે, જેનાથી મીઠા પાણીના સંશોધનના સંરક્ષણમાં પણ મદદ થાય છે. કુવૈત. આરબની ખાડીના ઉત્તર છેડા પર સ્થિત કુવૈતમાં પણ નદીઓ નથી અને તે પોતાના પાડોશી દેશોની જેમ જળ સંબંધિત પડકારોનો સામનો કરવો પડે છે. તાજું પીવાનું પાણી મોટાભાગે ડિસ્ટિલેશન પ્લાન્ટ દ્વારા જ મેળવાય છે. કુવૈતે કડક જળ સંરક્ષણ ઉપાયો પણ દેશમાં લાગુ કર્યા છે તથા કૃષિ સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટનો પણ ઉપયોગ કરે છે. બહેરીન. ફારસની ખાડીમાં એક દ્વીપ દેશ બહેરીનનો પણ આ પ્રાકૃતિક સ્થાયી નદીઓનો અભાવ છે, પરંતુ ઝરણા ભૂમિગત જળ સંશોધન જો કે તે દેશની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે અપૂરતા છે. પરિણામ સ્વરૂપે બહેરીન પણ ઘણે અંશે ડિસ્ટિલેશન પર જ નિર્ભર છે. તેને જરૂરિયાતનું 60%થી વધારે પાણી ઉપલબ્ધ કરાવે છે. આ દેશમાં જળ બચાવવાની ટેકનોલોજી અને જરૂરિયાત પર જ પાણીનો ઉપયોગનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઓમાન. આરબના દક્ષિણ પૂર્વીય તટ પર સ્થિત ઓમાનમાં કોઈ સ્થાયી નદી નથી, પરંતુ ઘણી ઘાટીઓ છે. વરસાદની નદી કે જે વરસાદના સમયમાં પાણીથી ભરાઈ જાય છે. ઓમાન તેનો ઉપયોગ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા માટે કરે છે. દેશ પાણીની જરૂરિયાત માટે મોટાભાગે ડિસેલેશન પર નિર્ભર છે. જળ સંસાધનો
તથા ઉત્પન્ન સિંચાઈઓ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. માલદીવ હિન્દ મહાસાગરમાં આવેલું એક દ્વીપ સમૂહ છે. ચારે તરફ તે સમુદ્રની ઘેરાયેલો હોવાથી અહીંયા કોઈ જ નદી નથી. આ દેશમાં પણ પાણીની સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને સમુદ્રની વધતી સપાટી તેના મીઠા પાણીના સ્ત્રોતોને જોખમ કરે છે. માલદીવ પોતાની પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે વર્ષા જળ સંચય અને ડિસ્ટિલેશન અને બોટલબંધ પાણીની આયાત પર નિર્ભર છે. વેટિકન સિટી દુનિયાનું સૌથી નાનું સ્વતંત્ર રાષ્ટ્ર છે, પરંતુ તેના સીમાડાઓની અંદર કોઈ જ નદી નથી. આ દેશ પોતાની પાણીની જરૂરિયાત માટે ઇટલી પર નિર્ભર છે. જોકે વેટિકન સિટી સસ્ટેનેબલ વોટર યુઝ પર ભાર આપે છે, જ્યાં વોટર સેવિંગ ફિક્સેશનની સ્થાપના અને ત્યાંના નિવાસીઓ તથા મુલાકાતીઓની વચ્ચે કન્ઝર્વેટિવ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપી રહ્યા છે. હવે દર્શક મિત્રો, આપણે જોયું કે આ દેશોમાં એક પણ નદી આવેલી નથી, તો તેઓ દરિયાનું ખારું પાણી મીઠું કરવાની પદ્ધતિ તેઓએ અપનાવેલી છે. એને ડેસિલેશનલ કહેવામાં આવે છે. તો હવે આપણે જાણીશું ડેસિલેશન શું છે. સમુદ્ર અથવા તો ખારા પાણીને ક્ષાર મુક્ત કરવાની પ્રક્રિયાને ડિસિલેશન કહે છે. આમાં પાણીમાંથી મીઠું તથા અન્ય ખનિજો અલગ કરી પાણીને પીવાલાયક બનાવવામાં આવે છે. આપણે આરઓ એટલે કે રિવર્સ ઓસ્મોસ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેની ક્ષમતા દરિયાના પાણીને મીઠું કરવાની નથી હોતી. એટલે તે ઘરેલું વપરાશ માટે અને તે પાણીના ક્ષારને દૂર કરે છે. જ્યાં ડિસ્ટિલેશન સામાન્ય વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, પરંતુ તેના માટે પાયારૂપ ઢાંચો તૈયાર કરવામાં આવ્યો અને તેના પ્રોસેસિંગ ઉપર જ વધારે ખર્ચો થાય છે. માટે જે દેશોમાં નદીનું સ્ત્રોત નથી તેવી જગ્યાના દેશોને હંમેશા પાણી સંચય માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.